5 વર્ષથી દુખાવો હતો. દુખાવો ઘડી એટલી ઘડી બંધ. દુઃખ સહન થતું નતું એટલે એક ઓપરેશન જજમેન્ટ લઈ લીધું, આપણે ઓપરેશન કરાવવું જ છે. અમે સીધી એપોઇન્ટમેન્ટ લઈ લીધી, તારીખ લઈ લીધી. મેં આ તારીખે હાજર થઈ જઈ. મારા ધર્મપત્નીને સ્ક્રૂવાળું ઓપરેશન કરી છે. મારું નામ પટેલ મહેન્દ્રભાઈ હરિભાઈ, ગામ કમાલ, તાલુકો વિજાપુર તાલુકા, જિલ્લો મહેસાણા. મારા ધર્મપત્ની છે મારું નામ સુરેખાબેન મહેન્દ્રભાઈ પટેલ. મારી ઉંમર 51 વર્ષ છે. કમરમાં બહુ દુખાવો થતો સાહેબ, લાંબા સમય દુખાવો થતો હતો, બહુ પીડા થતી હતી. ના, કમરમાં મસ્ત થતો હતો દુખાવો તો કામ તો કરે જ જતી હતી, ઘરનું બધું, ખેતીનું બધું, ગાયો રાખતો હતો, પશુપાલન ધંધો હતો, દવાનું બધું, ખેતીનું, ઘરનું કામ. 5 વર્ષથી દુખાવો હતો. દુખાવો ઘડી એટલી ઘડી બંધ, દવા ઘડી એટલી ઘડી, પછી પાછું હતું એને ચાલુ થઈ જાય. અમે અમદાવાદમાં 2-3 જગ્યાએ અભિપ્રાય લીધા. હિતેશભાઈનું કામ સારું લાગ્યું. એક મેં હોસ્પિટલમાં એક સ્ટાફ સારો છે, રેનિકેની સારી છે, બધું ડૉક્ટરનો સ્વભાવ સારો, સારી સમજાવવાની રીત છે, બધું સારું લાગ્યું મને. ના, અમારું સભામાં ડર તો જરા જ લાગ્યું. મને ઓપરેશન કરી એટલે મને બીક લાગતી હતી. પછી તો મોય લઈ જાય એટલે પછી તો બીક જ ના લાગે આપણને. તો બીક તો લાગતી હતી પણ પછી કરાવવું પડ્યું. દુઃખ સહન થતું નતું એટલે એક ઓપરેશન જજમેન્ટ લઈ લીધું, આપણે ઓપરેશન કરાવવું જ છે. અમે સીધી એપોઇન્ટમેન્ટ લઈ લીધી, તારીખ લઈ લીધી. મેં આ તારીખે હાજર થઈ જઈ. મારા ધર્મપત્નીને સ્ક્રૂવાળું ઓપરેશન કરી છે. 100 કમરનું 100 સ્ક્રૂ માર્યા છે, 2 પ્લેટો મૂકી છે, ઓપરેશન કરાવ્યું છે. ઓપરેશન થયું, અમે ચોથા દિવસે ચાલવા માંડ્યા. એટલે સારું થઈ ગયું. સારું થઈ ગયું. ચોથા દિવસે ઓપરેશન કર્યા 1.5 મહિનો થયો, અત્યારે સારું છે. ઓપરેશન સમય કર્યા અત્યારે સારું છે. અત્યારે ચાલી શકું, થોડું કામ તો કરવાનું ને અત્યારે, એટલે ઊભો બમ ફરી શકું ઘરમાં, ઘરકામ કરું થોડું. પહેલા બેવટન તકલીફ, મારા હાથ જાણીને ઊભા કરવા તકલીફ પડતી હતી. અત્યારે જાતે ફરી શકીશ. માથે 5 કિલો વજન નતા ઉપાડી શકતા, અત્યારે ઉપાડી શકે. બધું એટલું સારું છે. પશુપાલન ધંધો છે, ખેતીવાડી છે, ગાય 7 ગાયો હતી. 7 ગાયો દોવાની, ચારું પૂરું કરવાનું, પોટલી લાવવા માથે ખેતી કામ કરવાનું. આનો અભિપ્રાય લીધો સારામાં સારું છે. સારવાર સારી છે, માહિતી સારી છે, સમજાવવાનું સારું છે, બધું સારું છે. તમારે કોઈ બી કામ પર પૂછી લીધું, શું આવ્યા, શું કરવા આવ્યા, શું કામ છે, તકલીફ તો શું છે, બધી માહિતી મળી જાય તમને. તમારે અટકાવવું ના પડે. અભણ માણસ આવતો તેની તકલીફ ના પડે. કામ કરવા વાળું કોઈ નતું એટલે અમારા ઘરમાં 2 જણા હતા, કોઈ કરે એવું નતું. ગમો રોજી ખાવાનું, બેસવાનું પાવાનું, છોકરા જેના હતા, એ છોકરાને મોટાકું કરે તકલીફ હતી. એમાં મેં આટલો સમય ખેંચ્યું. મારું નામ પટેલ જયમીન કુમાર શૈલેષભાઈ છે, ગામ માઢી, તાલુકો વિજાપુર, જિલ્લો મહેસાણા. આ પટેલ સુરેખાબેન મહેન્દ્રભાઈ મારા મામી થાય. એમને કમરની તકલીફ હતી બહુ ટાઈમથી, પણ કમરની તકલીફ કોઈ સારું નજીકના કામ કરવાનું નહોતું. એમને મેડિસિન લઈને લોંગ ટાઈમ સુધી 5-1 વર્ષ ટાઈમ લીધો બહુ. એના પછી થોડુંક દુખાવો વધારે થતો હતો. સવારે પથારીમાંથી જાગે એટલે એમને કમરમાં હાથ રાખીને પટ્ટા બાંધીને સવારે સૂવું પડતું હતું. ખેતરમાં અને તબેલે કામે જાય ગાય ભેંસના, તો પણ એમને બહુ તકલીફ થતી હતી, જાણે કે રડી જાય. પછી એમને ઓપરેશનનું નક્કી કરીને આ ઓપરેશન કરાવી દીધું. ઓપરેશન કરતા હતા, બહુ બીતા હતા. અમે જોડે લઈને સાથ સહકાર આપી એનું ઓપરેશન કરાવ્યું. ઓપરેશન કરાવ્યા પછી આજે ઓપરેશનથી આજ સુધી 1.5 થી 1.5 મહિના જેટલો ટાઈમ થયો છે. ત્યારથી અત્યાર સુધી કોઈ પણ તકલીફ થતી નથી. સવારે જાતે ઉઠી જાય છે. અત્યારે હાલ ચાલીને 1.5 કિલોમીટર સુધી ચાલવાનું કહીએ તો પણ શાંતિથી ચાલી જવાય, કંઈ પણ તકલીફ નથી. હાલ બહુ સારું છે. હવે એમને એમ લાગ્યું કે એનાથી પહેલાં ઓપરેશન કરાવી દીધું હોત તો આજે કમ્પ્લીટ વધારે પડતું સારું થઈ ગયું હોત. આ લાઈવેલ હોસ્પિટલ બહુ સુંદર ડૉક્ટર છે, તથા સ્ટાફ પણ બહુ સરસ છે, કંઈ પણ તકલીફ પડે એમ નથી. અહીં લીવેલ હોસ્પિટલમાં ડૉક્ટર હિતેશ પટેલ છે, એ અમને એમ જ લાગ્યું કે અહીંયા ફેમિલી મેમ્બર હોય એ રીતે જ અમને સારવાર આપી. અમે અત્યાર સુધી લગભગ 5 થી 12 મહિના સુધી બહુ બધા ડૉક્ટર જોડે ફર્યા, પણ કંઈ અમને સારું રિસ્પોન્સ ના મળ્યો. અમને સરદારપુરા ગામથી એક ભાઈએ અમને માહિતી આપી કે હિતેશ પટેલ ડૉક્ટર સારા છે, ત્યાં અમે અહીંયા બતાવ્યું, રિપોર્ટ લીધા, પછી અમે અહીંયા સારવાર કરાવી. મારા પત્ની કોઈ તકલીફ હોય એ કહેવા માંગુ છું કે ઓપરેશન કરાવવા સારું છે. ઓપરેશન કરાવાય, ગભરાવું નહીં જોઈએ. ઓપરેશન કરાવી દેવાય, જિંદગીનું સુખ થઈ જાય. હાલ ડૉક્ટર હિતેશ પટેલને હું ખૂબ આભાર વ્યક્ત કરું છું, કારણ કે એમને બહુ જ સારી સારવાર આપી છે.